હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને મજામાં તો નહીં હોય, કેમ કે વરસાદ એટલો આવે છે ને બિચારા ખેડૂતનું પણ પલળી ગયું છે. તો એટલો વરસાદ આપણે જો સવારમાં નવરા થયા ને હજી તો બધું ફળિયું ને એવું વાવી નાખ્યું ને તો વરસાદ આવી ગયો. જો તમને બતાવું, જો વરસાદ આવે, જો કેટલો આમ જોતો અંધારેલો છે. જો દોસ્તો, આમ તમારે તો કેટલો વરસાદ આવે. આ સવારનો નજારો છે 9 વાગ્યાનો. જોવા કેટલો આમ અંધારેલો છે. જો હા, એક રસ થઈ ગયો. ઓહો, ક્યાંય બંધ જ નથી વરસાદ. કેટલો વરસાદ પડ્યો હતો, મિત્રો કેટલો વરસાદ શરૂ છે. વરસાદ હો, નેવા પડ્યા. આ બધું ધોવાઈ ગયું અડધું, તો અમારે પાથરવું પડે ને. આ ખેતરમાંથી પાણી આવે. જો કાનેનથી બેન, વરસાદ કેટલો આવે. આ બિચારા ખેડૂતનું શું થતું છે કે એમનામાં સિંગ ને પાછા બધું પડ્યું, એ લોકોને બિચારા પલળી ગયું. આપણે તો હજી વગા નવરા થયા હતા, વરસાદ શરૂ થઈ ગયો. કેટલો વરસાદ આવ્યો. વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ હવે કેદી બંધ થાય કોને ખબર. કુદરતના હાથમાં છે બધું. વરસાદ એટલો આવે છે ને આપણે સવારનો નાસ્તો તો કરી દીધો ને વગા હજી તો નવરા થયા. આ તો વરસાદ આવવા માંડ્યો. બારે નીકળાય એવું નથી. જો વીજળી થાય ને એવું થાય પણ દેખાતું નથી, એટલે સારું છે. મને તો બહુ બીક લાગે વીજળીમાં. કોને જરીક વીજળીમાં બીક લાગે જરાક કોમેન્ટ કરીને કહેજો. તો જા આપણે ઘરકામમાં તો બધું સાફ સફાઈ તો કરી નાખી છે. એક કપડાં ધોવાના છે ને વાસણ ઉડકવાના છે. તો આપણે અહીંયા સોકડી છે, તો આપણે અહીંયા ઉડકવાના છે. બહાર તો કાંઈ નીકળાય નહીં, પલળી જાય ને ભાઈ. જો આપણે અહીંયા પાણી પણ શરૂ છે, પાણી આવવા માંડ્યું છે. અમારે જવું સફર છે એટલે આમ તો વાંધો નથી, પણ તોય ત્યાંથી તાકતી ટીપા પણ પડે છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેશે, તમને આગળ પણ બતાવશું. હા, સુધીમાં જે બને એ પણ. વરસાદ હવે બંધ થાય તો સારું. તો જો મિત્રો, આપણે બપોરા થઈ ગયા છે અને વરસાદ એ બેક રહી ગયો છે. જો ને ક્યાં સવારનો આવતો હતો. બપોરા થઈ ગયા ને આપણે અડદની દાળ બાફા મૂકી દીધી છે. બપોરનું બાકી છે જમવાનું બનાવવાનું. તો આપણે અડદની દાળ મૂકી દીધી ને અહીંયા જો આપણે ચૂલે, દેશી ચૂલે રોટલાની તાવડી મૂકી દીધેલી છે. આપણે રોટલા પણ બનાવવાના છે ને આ વરસાદ આવે એટલે જો બધું જેમ તેમ પડ્યું મારે ઘરમાં. ને આપણે એમાં ટમેટા મરચાં ને એવું નાખવાનું છે, ડુંગળી પણ નાખવાની છે, લસણ એ નાખવાનું છે, પણ ફોલવાનું બાકી છે. આમાં નેન્છી બેન ને જો રમે. એમાં નેન્છી તો માથું ને ફોલે એવું. કા નેન્છી? જો એવું રમા. હા, મકડા રમું, બકડા રમું. ક્યાં રમકડા રમા આવડે તને? હે, દેખાડ તો કેવા રમકડા છે. હા, રમવા માંડો. તો દોસ્તો, આપણે થોડીક રસોઈ બનાવી નાખીએ બપોરની. તો સવાર પડી હોય એવું જ છે. વરસાદ કાંઈ બંધ થતો નથી. તો આપણે બપોરાનું થોડુંક રસોઈ બનાવી નાખીએ, પછી અમારા વિડીયોમાં તમને આગળ પણ બતાવશું. આપણે અડદની દાળ ચૂલે વઘાર કરી મૂકી દીધી છે. અડદની દાળ બપોરની છે હો. રોટલા બનાવી નાખ્યા ને આમાં દાળ બનાવવાની. જો કેવી દાળ બની જરાક કોમેન્ટ કરજો. એમાં હળદર નાખવાની છે થોડી. ઓકે, થોડી હળદર નાખી દઈ, મસ્ત બને ને. જાડી થઈ ગયેલી છે તો થોડું પાણી એડ કરી દઈએ. થોડું પાણી નાખી દઉં, બધાને થઈ રહી. હવે કેટલી બધી ખાવા દાળ હોય એટલે અમારા છોકરાને બહુ ભાવે. તાને જો
દાળ ખાવાની હોય ને બપોરા કરવાનું હોય તો આપણે દાળ થોડીક વાર આમાં શેડામાં મૂકી દઈએ પછી બપોરા કરવાનું છે. તો દોસ્તો આપણે દાળ બની જાય ત્યાં સુધી તમે અમારા વિડીયોમાં બનાવી રહેજો. તો હાલો મિત્રો, આપણે બપોરા થઈ ગયા છે ને બપોરનું જો જમવાનું મેં બનાવી નાખ્યું છે ને અમારે જો બધા ખાવા પણ બેસી ગયા છે. શું છે જમવામાં? હે હાલો તમને બતાવીએ આપણે જમવામાં શું શું બનાવ્યું છે બપોરનું. જો આપણે અડદની દાળ પણ બનાવી નાખી છે સરસ મજાની. આછી અડદની દાળ જો દોસ્તો, કોને ભાવે છે જરાક કોમેન્ટ કરીને કહેજો. આમાં મને સંજુબેન જો આવી રીતે લીધું છે. પછી આપણે દેશી રોટલા કાઠિયાવાડી, આમાં નેન્સી કાંઈક છે, હા બબલું લાવી. પછી મરસા, આમાં શિવમભાઈ જો પાઉંભાજી ખાય કે દાળ ને રોટલી? હે શિવમ? જો શીંગ, હા શીંગે છે જો તમે નેન્સી દેખાડે શીંગે હતી એમાં છાશ છે. તો હાલો મિત્રો, આપણે બપોરા કરી લઈએ ને ખાવું હોય તો આવી જાઓ તમે તે પણ. અમે થોડુંક બપોરા કરી લઈએ, પેટ ભોજન પણ કરી લઈએ. દોસ્તો બાય, અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો દોસ્તો, આપણે બપોરા કરીને વાસણ ઉટકી પુટકીને પછી નેન્સી બેનને હુરાઈ દીધી છે. નેન્સીને પપ્પા પણ હુઈ ગયા છે. જો એ હુઈ ગયા છે. વરસાદ બે કામ બંધ થઈ ગયો છે. તો અત્યારે તો બંધ થઈ ગયો છે. હવે પાછો આવે તો કંઈ નક્કી ન કહેવાય વરસાદનું. વાવાઝોડું બધું ભેગું છે એટલે વરસાદ કંઈ બંધ રહેવાનું નથી 4-5 દિવસ. તો આપણે અહીંયા રસ્તો છે એટલે વાહન પણ વટે છે. તો જો આપણે ખેતર તો જો બધાને કેવા થઈ ગયા છે. જો દોસ્તો, ખેતર કેવા થઈ ગયા છે. પલ્લી ગયા, કાંઈ આમ વાવવું હોય તો કેમ વાવવું? આમાં ડુંગળીને એવું કરવાનું છે ને થોડુંક લસણ કરવાનું છે, પણ હવે કાંઈક કોરું થાય પછી થાય ને. તો આમાં નેન્સી બેન હોઈ ગયા છે. તો આમાં નેન્સી બેન જાગે ને પછી આમાં ચા પાણી બનાવવાના હોય. તો આપણે જો કે આમ ફળિયું આમ કેવું થઈ ગયું અમારું. જો ઝાડવા લીંબુ ઓછા થઈ ગયા છે. જો ચકલ્યું તે ટોળા વળે છે એમ તો એને મેં નાખી જ હતી આમાં. જો આમાં લીંબુ આવે, પછી નાળિયેરીમાં ઓણ એક નાળિયેર આવ્યું છે તમને બતાવું. જો દોસ્તો, આમાં એક નાળિયેર આવેલું છે ઓણ એક. જો આ એક નાળિયેરી છે, એમાં નાળિયેર આવેલું છે. જો પછી આને કયા ફૂલ કહેવાય જરાક કોમેન્ટ કરીને કહેજો અમને. મને તો બહુ ખાસ ખબર નથી કયા કહેવાય એમ. તો જો આપણે આંબો ને બધું છે પણ એ બધું સિઝન પ્રમાણે આવે. તો દોસ્તો, આપણે નેન્સી બેન જાગે ને પછી ચા પાણી બનાવી તો અમારા વિડીયોમાં તમે બના રહેજો. તમને આગળ પણ બતાવશું હા સુધીમાં. ઓકે બાય દોસ્તો. તો જો વરસાદ તો શરૂ થઈ ગયો, બંધ નથી થતો, પાછો શરૂ થઈ ગયો. જો અમારા સંજના બેન ને બધા જો, અને સંજુબેન સાયકલ હકારે છે. કા સંજુબેન? સાયકલ બગડી ગઈ પછી હકાલવા રહી? હાલે કે નથી હાલતી? હે તમે એવું કરો, ઊભા થાવ હવે. ઉતા મારો ફોન ઘૂમે રે. શિવમ શું કરે? શિવમ સમજો આમાં નેન્સી બેન ઘરમાં હુતા છે, કંઈ ઊભા થયા નથી હજી. ઘરમાં ને ઘરમાં છે. વરસાદે કંઈ બંધ થતો નથી ને વરસાદનું કંઈ કામ નથી. કામ તો ઘણું છે પણ શું કરું. આપણે ચા પાણી પી લેવા છે? હે તો બગાસ આવી ગયું મને. તો પછી બનાવવા? હે પાણી પી લો. તાર મોઢામાં રેડું પાણી છે તમારું? મારા નથી. હાલો તો આપણે પાણી નથી જીવું. મારે મીઠું તો છે, બધું છે. મીઠું ઓગળી ન જાય વરસાદનું? હે ઓગળી જાય ને વરસાદનું. તો હાલો દોસ્તો, આપણે ચા પાણી પીને પછી તમને આગળ બતાવીએ. ઓકે દોસ્તો. તો હાલો દોસ્તો, જે આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે, 4 વાગી ગયા છે ને આમાં નેન્સી પણ જાગી ગઈ છે. જો કા નેન્સી, આપણે ચા બની ગઈ છે. તાર ચા દૂધ પીવાનું છે કે દૂધ પીવાનું છે? બદામ. લે બદામ લાવી. હે બતાય તો ખરી કેવી બદામ છે. જો
હા મને આપીશ કે એક જ છે કે નહીં મારી પાસે તાર સાદું પીવાનું છે આપણે અહીં જાગી ગયા છે ને આપણે ચા પણ બની ગઈ છે તો જો તમને બતાવીએ અમારી ચા તો વહી ગઈ જો આમાં હા કોને લાવો ચાલો આપણે બદામ ખાવા મળીએ કે ચા પીવાની છે પહેલાં પછી બદામ ખાવાની હો તો તમારે ચા પીવાની છે હા ચા આપી દઉં હા તો આપી જ દો આપણે અહીંયા લાઈનમાં બેસી જઈએ હાલ નેન્સી બે જા રકાબીમાં જોઈ નેન્સીને કપમાં આપી દો તો જા મારી ચા દે છે અમે નેન્સી હાથમાં ગણી પકડેલી છે એમાં નહીં આમાં એ નથી હારો ફૂટી ગયેલો છે નેન્સી ઈવડાઈ કપ લેતા ઈવડાઈ હા આ ફૂટી ગયેલો છે તો જે આપણે અહીંયા સાહેબ અમારે ચા દેવા મહિના ચા તમારે પીવી હોય તો આવી જાઓ દોસ્તો નેન્સી લેતા અહીંયા ગણી તો લેતા ગણી લાવ બેન ગણી હો લાવો ચા ગાળવાની છે લાય હા રકાબી લાવ્યા છે ના રાખી દે લાવ તો એ બાણી શું છે એમાં દૂધ નથી દૂધ અહીંયા પડ્યું દૂધ આયા છે લાવ ગણી લાવ મૂકવા જાય પાછી ભાઈ હાલ તાર હાલો ચા ગાળવાની છે આપણે ચાનો કોટો સડાઈ લે થોડો કા હાલો હાલો તારી સાથે પીવા મળે હાલો તો આપણે ચા પી લઈ હાલો તમારે પી તો આવી જાઓ આમાં નેન્સી બેનને કપમાં દેવાની હોય જે આપણે દેશી કાઠિયાવાડી પણ દેશી ચૂલામાં નથી બનાવ્યો સગડીમાં જો આ બદલાઈ દો કેમ તો જો આમાં નેન્સી બેન તો રીહાણા અને ગુલાબી કપમાં પીવાની છે તૂટી ગયેલો છે ને તો હાલો દોસ્તો અમે ચા પી લઈને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળીશું ઓકે બાય